જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો મિત્રો? બરોબર છો ને? જો આપણે આવી ગયા પંપે પેટ્રોલ ભરાવાના. આપણે આજે જવું છે ગાંધીધામ ને હારે આપણે મુકેશભાઈ અને આપણે નીકળીએ ગાંધીધામ માટે. ચલો આવજો. જો મિત્રો આપણે ભરાઈ લીધું પેટ્રોલ ભરીને હવે આપણે નીકળી ગયા છીએ. નીકળી ગયા ને હવે આપણે જઈશું અંજાર બાજુ. આ ગાડી લક્ઝરીઓ આવી એ બાજુ. ચલો આગળ મળીએ. હલો મિત્રો, આપણે પહોંચી ગયા ચાંદ્રાણી અને આ ગેટ છે સરહદ ડેરીનો. અહીંયા મોટી દૂધની કંપની આવેલી છે. તો આપણે અહીંયા જોતા જોતા નીકળી ગયા. હલો મિત્રો, આપણે આવી ગયા લાખાપર થી આવી જશું આપણે અજાપર બાજુ. જો મિત્રો, આપણે પહોંચી ગયા અજાપર ગામમાં. આ જો અજાપર ગામનો ટાંકો છે અને આપણે અજાપર ગામને અંદર થતા જવાનું છે હાઈવે ઉપર. હલો મિત્રો, આપણે પહોંચી ગયા ગાંધીધામ એરપોર્ટ રોડ ઉપર ને આપણે હવે એ ગાંધીધામ બાજુ અને એવું જો સામે રસ્તો જાય છે એ એરપોર્ટ બાજુ જાય છે અને આપણે જાશું ગાંધીધામ બાજુ. જો મિત્રો, આપણે પહોંચી ગયા હાઈવે બાજુ ને આ બે બાજુ, એક બાજુ કિયાનો શોરૂમ છે ને એક બાજુ મારુતિ સુઝુકીનો છે ને આ જ શોરૂમમાંથી આપણે ગાડી લીધી હતી. આ અલ્ટો ગાડી, આ BM ઓટોમોબાઈલ લગભગ એવું કાંઈક નામ છે. લગભગ BM ઓટો કાંઈક એવું છે પણ BM કહેવાય છે એ શોરૂમ છે ને આપણે એ શોરૂમમાંથી ગાડી લીધી હતી. અને હવે આપણે અહીંયાથી નીકળી જઈશું આદિપુર બાજુ. આપણે જવાનું છે આદિપુર. અહીંયાથી આપણે જમણી બાજુ વળી જઈશું અને જઈશું આપણે આદિપુર બાજુ. જો મિત્રો, આપણે વળી ગયા આદિપુર બાજુ અને આપણે જવાનું છે આદિપુરની અંદર આપણા બેનના ઘરે. તો આપણે જોઈએ વ્લોગમાં તમે બન્યા રહેજો. આપણે અંદરની આવી ગયા છીએ અને અહીંયાથી હવે આપણે આપણી બેનનું ઘર આ ગલીની અંદર છે છેલ્લું. તો આપણે જઈશું બેનના ઘરે અને ત્યાંથી જવાનું આપણે બહારે. તો આપણે આપણી બેનના ઘરેથી બધાને પિકઅપ કરી અને આપણે નીકળી ગયા અને આપણે જઈએ અહીંયાથી જઈશું સુંદરપુરથી આપણે આવી ગયા હોસ્પિટલ થોડું કામ પતાવીને આ પડી આપણી ગાડી અને આપણે ગાડીમાં બેઠા છીએ બહારે અને અહીંયાથી હવે જઈએ બહારે. તો હોસ્પિટલ કામ પતાવીને આપણે નીકળી ગયા બહાર. અને આપણે હવે આ કયો ચોક કહેવાય, આ સર્કલનું નામ મને ખબર નથી પણ હવે અહીંયાથી આપણે જઈશું પાછા આપણે રિટર્ન આપણા બેનના ઘરે. ત્યાં ઘરે પહોંચતા જ આપણો ભાણેજ આવી ગયો હતો અને જો એનું લેસન કરવાનું ચાલુ છે. હજુ તો એમને બેઠો નિશાના લુગડાને લખવાનું પહોંચવાનું ચાલુ પડ્યું છે. અને અહીંયાથી હવે આપણે એમને મૂકી અને આપણે નીકળી ગયા બહારે. આપણે જવું છે ગાંધીધામ બજાર બાજુ. તો આપણે બધાને મૂકી અને આપણે જતા હતા ગાંધીધામ બજાર બાજુ. થોડીક વસ્તુ લાવવાની હતી તો થોડીક લઈ આવ્યા અને ત્યાંથી આપણે પહોંચી ગયા સુંદરપુરી ટાંકે. તો જુઓ આપણે આગળ ડમ્પર જાય ને આપણે એની પાછળ પાછો હું ઘરે આવી ગયો અને પાછો ઘરે આવતા જ મને મૂકી દીધો બજારની અંદર વસ્તુ લેવા. તો હું પછી દુકાને વસ્તુ લઈને પાછો જઉં ઘરે. હલો મિત્રો, હવે આપણું કામ થઈ ગયું છે પૂરું અને આપણે જઈએ હેરા ઘરે. હવે આપણે ગાંધીધામને કહી દઈશું ટાટા બાય બાય. હવે બીજી વાર આવશું ત્યારે બીજી વાર વ્લોગ બનાવશું. તો હવે આપણે નીકળી ગઈએ ઘરે બાજુ.
ઘરે જતા જતા થઈ ગયું આપણી ગાડીમાં પેટ્રોલ પૂરું, તો આપણે નખાવી લીધું પેટ્રોલ પુરાવી અને આપણે હવે નીકળ્યા છીએ. અને અહીંયાથી ચડશું આપણે વરસામેડી હાઈવે અજાપર બાજુ. આપણે હવે આવી ગયા ચાંદ્રાની માંથી લીધી પકોડી પાર્સલના. આપણે નીકળશું ઘર બાજુ. હલો મિત્રો, હવે આપણે જુઓ સાંજ થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે અને આપણે હવે ઘરે પહોંચવા આવ્યા છીએ. હવે આપણે કિલોમીટર 1 બાકી રહ્યું છે, તો હવે આપણે અહીંયાથી કરી છે વ્લોગ પૂરો. જય દ્વારકાધીશ ને જય માતાજી.